હેલો બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મમ્મીએ સવારમાં બનાવ્યા છે પરોઠા, તો આપણે નાસ્તો કરી લઈએ. અત્યારે વાગ્યા છે 9:30 અને હાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં મમ્મીએ આજે શું બનાવ્યું છે? પરોઠા. તો તમને બતાવું. તો મમ્મીએ પરોઠા બનાવ્યા છે અને ફાફડા ગાંઠિયા છે, ચેવડો છે ફરાળી અને વેફર અને ચા. તો હાલો હવે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. જીયાન્સી છૂટી છે. જીયાન્સીને આજે પાછું થોડુંક મજા જેવું નથી, તો એ છૂટી છે ને તો આપણે જલ્દી નાહી લીધું અને નાસ્તો કરી લઈએ, કારણ કે એ ઉઠી જશે ને તો કંઈ કરવા નહીં દે મને. એટલે તો હાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. આપણે કાબડિયા સૂતા હોય તો એ કેવા મીઠા લાગતા હોય. તો જો એક મારું કાબડિયું અહીં સૂતું ને એક કાબડિયું અહીં સૂતું છે. તો જો અત્યારે જીયાન્સી સૂતી, સાયા સૂતો છે. તો કેવા ડાયા લાગતા હોય જ્યારે સૂતા હોય ત્યારે, અને ઉઠે ત્યારે એમ થાય કે તમે સૂતા હતા નહીં બરાબર હતા. તેવા જો બે અત્યારે સૂતા છે. અને જીયાન્સીને પાછું આજે મજા જેવું નથી, એટલે તો સાવ સૂઈ ગઈ છે. તો અત્યારે અમે જાય છે બજારે. પપ્પા હું બજારે જાઉં છું, કારણ કે છોકરાઓને દેવા માટે લેવા જાય છે. તો જીયાન્સી અને તનિષ પણ મારી આરે આવે છે. જેનું ચાલો જાવું જ ને આપણે. પાછા એક ગયા આવ્યા છે અહીંયા શ્રીખંડ લેવા. પપ્પા કે આજે આપણે શ્રીખંડ લેતા જઈએ, તો શ્રીખંડ લઈ લીધું છે. તો હાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમવા બેસી જઈએ. જીયાન્સી બેસી ગઈ છે. તો આજે મમ્મીએ શું બનાવ્યું છે? ઢોકળીનું શાક. કોઈ બીજું બનાવ્યું ગમે? ભાત, રોટલા, મચ્છી, શ્રીખંડ. તો જો અમે જમવા ઉતરી ગયા છે, અને જમવામાં છે દાળ, ભાત, ઢોકળીનું શાક, રોટલા, છાશ અને શ્રીખંડ. તો હું જમીને આવી ગઈ છું ઉપર, અને હું લઈને આવી છું શ્રીખંડ. તો આ ડેઈલી માટે મારા માટે ફેવરેટ છે શ્રીખંડ. બધી મીઠાઈમાંથી આ શ્રીખંડ મને બહુ. કોને મારી જેમ શ્રીખંડ ભાવે એ મને કહેજો. તો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું જીન્સનો ફોટો પાડવાનો. તો જીન્સ મેં અત્યારે પહેર્યું છે. તો અત્યારે જીન્સ પહેરીને મને કૃપાલી ફોટો પાડી દેજો. તો દેખાશે નહીં તમને, મેં જીન્સ પહેર્યું છે. અને આજે હેમાંગી આવી છે. તો જો હેમાંગી આવી છે, અને જીયાન્સી કેમ ભૂલી ગઈ ગેલી. તો અત્યારે મારો ફોટોશૂટ થતું તો એ ફોટોશૂટ થઈ ગયું છે. તો કૃપાલી અને કિશુ આવી છે, તો એને પાડી દીધા મને. તો મારી ઇન્સ્ટા આઈડી છે ને, એમાં હું પોસ્ટ કરીશ ત્યારે જોઈ લેજો, અને એમાં પણ લાઈક કરી દેજો. તો જો અહીંયા કિશુ અને કૃપાલી બેઠી છે. તો અત્યારે પ્રમીલા માસી આવ્યા, એટલે પ્રમીલા માસી ને કિશુ આવી છે. અને તનિષને આજે મજા જેવું નથી, એટલે તનિષ સૂઈ ગયો છે આજે. ઓવર એક્ટિંગ કરે છે જો અહીંયા ખાલી. તો હાલો હું સારા આવ્યા આવશે ને મારા ફોટા, તો હું ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ, તો એમાં જોઈ લેજો. તો અત્યારે અમે જમવા બેસી ગયા છે, અને અત્યારે મમ્મીએ બનાવ્યો છે બટાટાનો ભાત, પૂરી અને કેરીનો રસ. તો બટાટાનું ભાત, કેરીનો રસ અને પૂરી. તો હાલો હવે આપણે જમી લઈએ. અને બપોરે શ્રીખંડ હતું, એ તો તમને બતાવ્યું. તો અત્યારે આવી ગઈ છે હું મમ્મી ઘરેથી અહીંયા ઘરે, અને જીયાન્સી સૂઈ ગઈ છે અને તનિષ પણ સૂઈ ગયો છે. બેયને આજે મજા નથી. તો હાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને બાય.